નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૃષ્ણા પટેલ, લેક્ચરર ઇન મેથેમેટિક્સ એટ ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ. આજે આપણે અહીં મળ્યા છીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1ની અંદર આવતા મેથેમેટિક્સ સબ્જેક્ટના યુનિટ 5 લિમિટ એટલે કે લક્ષ વિશે ચર્ચા કરવા માટે. આગળના સેશનમાં આપણે થોડાક લિમિટ વિશેના એક્ઝામ્પલ્સ સોલ્વ કર્યા હતા, જેને કઈ મેથડથી અથવા તો સ્ટાન્ડર્ડ ફોર્મ્સની મદદથી સોલ્વ કરી શકાય તે આપણે ડિસ્કસ કરેલું હતું. તો આગળના સેશનનું થોડુંક પુનરાવર્તન કર્યા બાદ આપણે આજના સેશનમાં અભ્યાસક્રમ તરફ થોડાક આગળ વધીશું. પુનરાવર્તન કરીએ તો અહીંયા રિવિઝનના જે પણ ટોપિક્સ હતા એ લખેલા છે ઓલરેડી. ફટાફટ એની પર આપણે ક્વિક નજર કરી લઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું લિમિટનો કોન્સેપ્ટ, એની ડેફિનેશન, લિમિટ વિશેના વર્કિંગ રૂલ્સ. દેન આફ્ટર આપણે જોયું હતું કે પોલિનોમિયલ ફંક્શન એટલે કે બહુપદી વિધેય આપેલું હોય ત્યારે લિમિટ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. એના પછી રેશનલ ફંક્શનની અંદર જો ડિનોમિનેટર લિમિટ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતાં 0 મળે છે તો ત્યાં આગળ આપણે ફેક્ટરાઇઝેશન અથવા તો કોન્જ્યુગેટ સર્જની મેથડ યુઝ કરતા હતા. પરંતુ જ્યારે 0 નથી મળતું ત્યારે આપણે ડાયરેક્ટ સબસ્ટિટ્યુશનની મેથડ યુઝ કરતા હતા. ત્યાર પછી કેટલાક સ્ટાન્ડર્ડ ફોર્મ્સ હતા. સ્ટાન્ડર્ડ ફોર્મ્સમાં આપણી જોડે સૌપ્રથમ હતું લિમિટ x ટેન્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a, જેની લિમિટ વેલ્યુ આપણને મળે છે n a રેઝ ટુ n માઇનસ 1, જ્યાં a xથી ડિફરન્ટ પરંતુ કોઈ પણ રિયલ નંબર હોઈ શકે છે. એના પછી આપણી જોડે સ્ટાન્ડર્ડ ફોર્મ હતું લિમિટ x ટેન્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1 અપોન x, જ્યાં a કોઈ પણ પોઝિટિવ રિયલ નંબર હોઈ શકે છે. અને આવું જ્યારે ફંક્શન આપેલું હોય છે ત્યારે તેની લિમિટ વેલ્યુ આપણને મળે છે log a બેઝ e. ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર ડિસ્કશન કરેલું હતું લિમિટ એટ ઇન્ફિનિટી એટલે કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 અપોન n જેવા ટર્મ અથવા તો 1 અપોન n સ્ક્વેર કે 1 અપોન n ક્યુબ એવા કોઈ પણ રેશનલ ફંક્શનની જેમ જ ઉપર 1 છે અને નીચે n સ્ક્વેર n ક્યુબ એવા ટર્મ છે ત્યારે લિમિટ આપણને મળે છે 0. ત્યાર પછી નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ફોર્મ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ a રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમે જોઈ શકો છો કે n વેરિયેબલ આપણો જે છે એ પાવરની અંદર છે અને જેની પાવરમાં છે એ નંબર એટલે કે a કોઈ પણ રિયલ નંબર હોઈ શકે, પરંતુ એ રિયલ નંબરનું મોડ્યુલસ લેસ દેન 1 હોવું જોઈએ એટલે કે એ નંબર જે છે તે -1 થી 1ની વચ્ચેનો હોવો જોઈએ. ત્યારે a રેઝ ટુ nની લિમિટ વેલ્યુ આપણને ઇન્ફાઇનાઇટ આગળ 0 મળશે. ત્યાર પછી લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1 બાય n રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ e. તો અહીંયા પણ આપણે થોડુંક ડેરિવેશન કરીને જોયું હતું કે જ્યારે 1 અપોન n અને nની આગળ કાંઈ પણ કોન્સ્ટન્ટ્સ મલ્ટીપ્લાય કરીને આપેલા છે, ધારો કે 1 અપોન nની આગળ a બાય n અને nની આગળ કોન્સ્ટન્ટ b મલ્ટીપ્લાય કરીને આપેલો છે, તો આ ફંક્શનની લિમિટ આપણને મળે છે e રેઝ ટુ a b. એ જ રીતે લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ x રેઝ ટુ 1 બાય x, એની લિમિટ વેલ્યુ આપણને મળે છે e. તો આ પણ સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર આપણે ડેરિવેશન કર્યું હતું કે xને કોઈ કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય કરીને આપેલો છે, પાવરમાં 1 અપોન x છે એને પણ જો કોઈ કોન્સ્ટન્ટ એટલે કે બીથી મલ્ટીપ્લાય કરીને આપેલો હોય તો આની પણ લિમિટ વેલ્યુ આપણને મળશે e રેઝ ટુ a ઇન્ટુ b. તો આ હતા આપણા આગળના સેશનના થોડાક સ્ટાન્ડર્ડ ફોર્મ્સ વિશેના ક્વિક રિવિઝન. તો આગળ આપણે જોવાનું છે લિમિટ ઓફ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ, એટલે તમને લિમિટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એની અંદર કોઈ ફંક્શન તમને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતીય વિધેય આપેલું છે તો એની લિમિટ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય અને એના કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ છે તો એ કયા છે એ જોઈશું. તો અહીં થોડાક સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે રિગાર્ડિંગ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ. તમને ક્યારે પણ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનની લિમિટ ફાઇન્ડ કરવાની આપેલી છે તો એમાં તમે આ ચારમાંથી કોઈ પણ સ્ટાન્ડર્ડ ફોર્મનો યુઝ કરી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે દેટ ઇઝ લિમિટ x ટેન્સ ટુ a સાઇન x ઇઝ ઇક્વલ ટુ સાઇન a. સાઇન ફંક્શન જ્યારે પણ આપેલું છે ત્યારે તમે xની જગ્યાએ જે પણ અહીંયા a લિમિટ આપેલી છે તે સબસ્ટિટ્યૂટ કરી દો છો, એટલે કે અહીંયા આપણે ડાયરેક્ટ સબસ્ટિટ્યુશનવાળી મેથડનો યુઝ
કરેલો છે. તો તમને અહીંયા લિમિટ વેલ્યુ મળશે સાઇન એક્સની સાઇન એ. એ જ રીતે કોસ એક્સ ફંક્શન પણ આપેલું છે, ત્યારે પણ તમે ત્યાં ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન મેથડનો યુઝ કરી શકો. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ હશે ત્યારે કોસ એક્સની લિમિટ મળશે તમને કોસ એ. એટલે કે અહીંયા બંનેમાં આપણે ડાયરેક્ટ સબસ્ટિટ્યુટ કરી લીધા છે. તો હવે ટેન, કોટ, કોસેક કે સેક આ ચારમાંથી જો કોઈ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય તો આપણને ખ્યાલ છે કે એ ચારે ચાર ફંક્શન સાઇન એક્સ અને કોસ એક્સના રેશિયોથી બનેલા છે. એ સમય વિધેય છે જેમાં ન્યુમરેટર અને ડિનોમિનેટર સાઇન એક્સ કાં તો કોસ એક્સ આપેલા હશે. તો લિમિટના વર્કિંગ રૂલ પ્રમાણે રેશનલ ફંક્શન હોય છે ત્યારે જ્યારે પણ ડિનોમિનેટરની વેલ્યુ જે પોઈન્ટ આગળ 0 ના થતી હોય તે બધા જ પોઈન્ટ આગળ તમે ડાયરેક્ટ સબસ્ટિટ્યુટ કરીને લિમિટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો. આગળ વધીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ફંક્શનમાં તમને આપેલું છે અહીંયા સાઇન એક્સ અપોન એક્સ. સાઇન એક્સ અને એક્સ આપેલા છે. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 આપેલું હોય ત્યારે આ ફંક્શનની લિમિટ વેલ્યુ 1 થશે. અને એ જ રીતે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ટેન એક્સ અપોન એક્સ જ્યારે આપેલા છે ત્યારે તમને લિમિટ વેલ્યુ મળશે 1. તો ધ્યાન ખાસ રાખવાનું છે અહીંયા એક્સ ટેન્સ ટુ 0 જ હોવું જોઈએ. એન્ડ સાઇન એક્સ અપોન એક્સ ટેન એક્સ અપોન એક્સ એટલે કે અહીંયા જે પણ ફંક્શન આપેલું છે એક્સ એ જ અહીંયા વેરિયેબલ એક્સ ડિનોમિનેટરમાં પણ હોવું જોઈએ. થોડાક એક્ઝામ્પલ લઈએ. સો અહીં સૌપ્રથમ એક્ઝામ્પલ લખેલો છે લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 1 માઇનસ સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ. લિમિટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે સ્ટાન્ડર્ડ ફોર્મ જોડે ડાયરેક્ટલી કેમ કે મેચ નથી થતું ફંક્શન એટલે આપણે એને ક્યાંક કન્વર્ટ કરીને ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટીનો યુઝ કરીને આપણે એને કન્વર્ટ કરવું પડશે. સો સૌપ્રથમ ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટી જે વેરી બેઝિક છે એ આપણે ભણેલા હતા આગળ. સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. જો એનો યુઝ કરીએ છીએ તો આપણે કોસ સ્ક્વેર એક્સ જે આપેલા છે તેને 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એ રીતે લખી શકીએ. સો ફરીથી રીરાઇટ કરીએ આને. તો લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 1 માઇનસ સાઇન એક્સ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અને ડિનોમિનેટરમાં જે કોસ સ્ક્વેર એક્સ આપેલા છે એને આપણે લખીએ છીએ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. તો અહીં આપણે 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ છે, ઉપર છે 1 માઇનસ સાઇન એક્સ. એટલે હવે કમ્પેરિઝન કરીએ તો સેમ ટર્મ છે, ખાલી અહીંયા પાવર આપેલું છે. તો આને આપણે 1ને ઓલવેઝ 1 સ્ક્વેર તરીકે લખી શકાય. એટલે ડિનોમિનેટરનું ટર્મ આપણી જોડે થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ટર્મને વી કેન ઓલવેઝ સ્પ્લિટ એઝ એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી. એટલે કે અહીં આપણે 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ જે ટર્મ હતું એને 1 માઇનસ સાઇન એક્સ અને 1 પ્લસ સાઇન એક્સ એવા બે ટર્મની અંદર સ્પ્લિટ કરી શકીએ. સો અહીં થશે આપણું લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 1 માઇનસ સાઇન એક્સ ડિનોમિનેટર 1 માઇનસ સાઇન એક્સ ઇન્ટુ 1 પ્લસ સાઇન એક્સ. સો અહીંયા જોઈએ છીએ આપણે તો 1 માઇનસ સાઇન એક્સ અને 1 માઇનસ સાઇન એક્સ બંને સેમ ટર્મ છે એટલે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાંથી એ કેન્સલ થઈ શકે છે. સો આપણી જોડે હવે નેક્સ્ટ ટર્મ વધશે લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 1 અપોન 1 પ્લસ સાઇન એક્સ. એન્ડ હવે તમે જોશો કે એક્સ ટેન્સ ટુ પાઈ બાય 2 આપેલું છે એટલે જ્યાં પણ તમને એક્સ આપેલા છે તે જે એક્સની જગ્યાએ પાઈ બાય 2 રિપ્લેસ કરશો તો સાઇન પાઈ બાય 2ની વેલ્યુ કેટલી થશે 1. તો અહીં 1 પ્લસ 1 એટલે ડિનોમિનેટર 0 થતા નથી. એઝ ઇન કેસ ઓફ ગિવન એક્ઝામ્પલ જે રીતે આપેલું એક્ઝામ્પલ હતો એની અંદર કોસ સ્ક્વેર પાઈ બાય 2 કોસ પાઈ બાય 2ની વેલ્યુ 0 થતી હતી ડિનોમિનેટર, પરંતુ અહીંયા એ કેસ નથી. એટલે કે અહીંયા આપણે ડાયરેક્ટલી એક્સની જગ્યાએ પાઈ બાય 2 આપેલા ફંક્શનમાં રિપ્લેસ કરી શકીએ છીએ. તો આપણું ટર્મ હવે થશે 1 અપોન 1 પ્લસ સાઇન
π/2. હવે કેમ કે એક્સની જગ્યાએ આપણે π/2 રિપ્લેસ કરી દીધા છે એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ π/2 એવું ટર્મ આપણે આગળ કેરી ફોરવર્ડ કરવાનું નથી. સો સાઇન π/2 ની વેલ્યુ મૂકી દો 1 1 પ્લસ સાઇન π/2 ની વેલ્યુ થશે 1. સો આન્સર આપણો 1/2. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 માઇનસ કોસ ક્યુબ એક્સ અને ડિનોમિનેટરમાં સાઇન સ્ક્વેર એક્સ. અહીંયા પણ જો એક્સ ટેન્સ ટુ 0 આપેલા છે, 0 જો અહીંયા એક્સની જગ્યાએ રિપ્લેસ કરીએ છીએ તો ડિનોમિનેટર બનશે સાઇન સ્ક્વેર 0. સાઇન 0નો સ્ક્વેર, સાઇન 0ની વેલ્યુ 0 થશે એટલે કે આપણો ડિનોમિનેટર આપણને અનડિફાઇન્ડ ટર્મ આપશે. અને એટલે જ આપણે આને પહેલાં કંઈક ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટીનો યુઝ કરીને કન્વર્ઝન કરવું પડશે. તો એ કન્વર્ઝન અહીંયાથી થઈ શકે એમ છે. 1 માઇનસ કોસ ક્યુબ એક્સ છે એને આપણે રિપ્લેસ કરી શકીએ એ ક્યુબ માઇનસ બી ક્યુબ, એટલે કે આપણે 1ને રાઇટ કરીશું પહેલાં 1 ક્યુબ તરીકે અને પછી એ ક્યુબ માઇનસ બી ક્યુબ. તો એ ક્યુબ માઇનસ બી ક્યુબ જ્યારે આપેલા છે ત્યારે ત્યાં એક્સપાન્શન ફોર્મ્યુલા વર્ક કરશે. એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. તો એ પ્રમાણે જો અહીંયા લખવા જઈએ છીએ તો આપણી પાસે a ઇઝ ઇક્વલ ટુ 1 અને b ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ છે. તો ત્યાંથી નેક્સ્ટ ટર્મ આપણને મળશે એક્સ ટેન્સ ટુ 0 1 એની જગ્યાએ મૂકવાના છે માઇનસ બીની જગ્યાએ કોસ એક્સ, બીજા બ્રેકેટની અંદર a સ્ક્વેર એટલે કે 1 સ્ક્વેર પ્લસ a ઇન્ટુ b દેટ ઇઝ 1 ઇન્ટુ કોસ એક્સ દેટ ઇઝ કોસ એક્સ પ્લસ b સ્ક્વેર એટલે b સ્ક્વેર આવશે આપણા અહીંયા કોસ સ્ક્વેર એક્સ. ડિનોમિનેટર તો હવે અહીંયા જુઓ સાઇન સ્ક્વેર એક્સ ડિનોમિનેટરમાં આપેલા છે. આપણા ન્યુમરેટરના બધા જ ટર્મ છે કોસના ફોર્મેટમાં. તો સાઇન સ્ક્વેર એક્સને આપણે ઓલવેઝ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 આઇડેન્ટિટીનો યુઝ કરીને કોસના ટર્મમાં કન્વર્ટ કરી શકીએ. એટલે કે આપણે લખીશું સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. સો અહીંયા રિપ્લેસ કરીશું સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. તો અહીંયા થોડુંક હજુ સિમ્પ્લિફિકેશન પોસિબલ છે. 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ જે આપેલા છે ત્યાં 1ને આપણે 1 સ્ક્વેર તરીકે લખી શકીએ. તો 1 સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર એક્સ, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરની એક્સપેન્શન ફોર્મ્યુલા પ્રમાણે જે રીતે આગળ જોયું એ રીતે અહીં આપણે a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી એ ફોર્મેટ લખી શકીએ. સો નેક્સ્ટ લખીશું આપણે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 માઇનસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. ડિનોમિનેટર આપણો બની જશે 1 માઇનસ કોસ એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ. સો અહીંયા તમે જુઓ 1 માઇનસ કોસ એક્સ અને 1 માઇનસ કોસ એક્સ ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં બંને સેમ ટર્મ્સ આવે છે. હવે આપણી જોડે ટર્મ વધશે, ફરીથી લખી લઈએ એને. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ન્યુમરેટર 1 પ્લસ કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ એન્ડ ડિનોમિનેટર 1 પ્લસ કોસ એક્સ. તો અહીં આપણને ટ્રિગ્નોમેટ્રિક રેશનલ ફંક્શન મળે છે. ચેક કરીએ ફરીથી એક્સ ટેન્સ ટુ 0 આપેલા છે એટલે કે એક્સની જગ્યાએ 0 સબસ્ટિટ્યૂટ કરીને તો અહીં 1 પ્લસ કોસ 0, કોસ 0ની વેલ્યુ થશે 1 એટલે 1 પ્લસ 1. ડિનોમિનેટર ટર્મ આપણું જે છે તે નોન ઝીરો રહે છે. એટલે આપણે હવે એક્સ ટેન્સ ટુ 0માંથી એક્સની જગ્યાએ બધે જ 0 રિપ્લેસ કરી શકીએ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 હવે આપણે લખીશું નહીં અને ફંક્શનમાં એક્સની જગ્યાએ 0 રિપ્લેસ કરીશું. તો આપણને મળશે 1 પ્લસ કોસ
0 પ્લસ cos સ્ક્વેર 0, ડિનોમિનેટર 1 પ્લસ cos 0, જ્યાં cos 0 છે cos 0ની વેલ્યુ આપણે લખી શકીએ 1. So 1 plus cos 0 is 1 plus cos 0 is 1, so square is also 1. Denominator 1 plus cos 0 which is also 1. So simplified કરો એટલે આપણને આન્સર મળશે 3/2. તો આપેલા એક્ઝામ્પલ માટે આપણને લિમિટ વેલ્યુ 3/2 મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. લિમિટ x ટેન્સ ટુ 0 e રેસ ટુ x પ્લસ સાઇન એક્સ માઇનસ 1 અપોન એક્સ. તો અહીંયા આપણી પાસે હવે નવું ફંક્શન એક ઇન્ક્લુડ થાય છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન સિવાયનું, દેટ ઇઝ e રેસ ટુ એક્સ એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન. સાઇન એક્સ એની નીચે જો એક્સ આવે છે તો આપણી જોડે સ્ટેન્ડર્ડ ફોર્મ છે. સ્ટેન્ડર્ડ ફોર્મ રિકોલ કરો. લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન એક્સ અપોન એક્સ 1 મળશે. તો આપણે થોડુંક આને મોડિફાઈ કરીને એવી રીતે લખી લઈશું કે સાઇન એક્સની નીચે એક્સ રહેશે અને બાકીના જે ફંક્શન વધે છે e રેસ ટુ એક્સ અને -1 એને આપણે સાથે લખીને જોઈએ કે કેવું ફોર્મ બને છે. સો અહીંયા ટ્રાય કરીએ આપણે. લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન એક્સ અલગથી લખી દઈએ તો સાઇન એક્સ e રેસ ટુ એક્સ -1 એન્ડ એક્સ. આપણે એક્સ સાઇન એક્સની નીચે લઈ લઈએ તો બંનેની નીચે એટલે કે સાઇન એક્સ એઝ વેલ એઝ e રેસ ટુ એક્સ -1ની નીચે બંનેની નીચે એક્સને આપણે ડિનોમિનેટરમાં લખવા પડે. સો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ બાય એક્સ પ્લસ e રેસ ટુ એક્સ -1 બાય એક્સ. સો હવે જોઈએ છે આપણે કે સાઇન એક્સ અપોન એક્સ એ આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે મેચ થાય છે. બીજું જે ટર્મ છે e રેસ ટુ એક્સ -1 અપોન એક્સ, તો આપણે આગળનું સ્ટાન્ડર્ડ ફોર્મ એક રિકોલ કરીએ તો એમાં આપણી પાસે હતું લિમિટ એક્સ ટેન્સ ટુ 0 a રેસ ટુ એક્સ -1 અપોન એક્સ, જેની લિમિટ વેલ્યુ આપણને મળે છે log a બેઝ e. તો આ ફોર્મ પ્રમાણે અહીંયા પણ આપણને લિમિટ વેલ્યુ મળી શકે. તો એના માટે આપણે લિમિટના વર્કિંગ રૂલનો યુઝ કરીને લિમિટ વેલ્યુ આપણે બંને ફંક્શનને સેપરેટ અપ્લાય કરી દઈશું. સો ઇટ ઇઝ લિમિટ x ટેન્સ ટુ 0 ફર્સ્ટ ફંક્શન સાઇન એક્સ બાય એક્સ પ્લસ લિમિટ x ટેન્સ ટુ 0 સેકન્ડ ફંક્શન e રેસ ટુ એક્સ -1 અપોન એક્સ. સો ફર્સ્ટ ફંક્શનની અંદર અકોર્ડિંગ ટુ ધીસ રૂલ આપણને લિમિટ વેલ્યુ મળશે 1 પ્લસ સેકન્ડ જે ટર્મ છે એની અંદર અકોર્ડિંગ ટુ ધીસ આપણને લિમિટ વેલ્યુ મળશે, એની જગ્યાએ e રિપ્લેસ કરવાના છે તો log e એન્ડ બેઝ e તો છે જ ફિક્સ્ડ. હવે જ્યારે log e બેઝ e log જે નંબરનો આપણે ફાઇન્ડ કરીએ છીએ વિથ સેમ બેઝ અહીંયા log ફંક્શન હશે ત્યારે વેલ્યુ ઓલવેઝ આપણને 1 મળે છે. તો અહીંયા આપણને વેલ્યુ મળશે 1 પ્લસ 1 દેટ ઇઝ 2. નેક્સ્ટ ઉદાહરણ આપણે જોઈએ. લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન 3x એન્ડ ડિવિઝનમાં x આપેલા છે. આપણું સ્ટેન્ડર્ડ ફોર્મ જો આપણે રિકોલ કરીએ છીએ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનનું તો એમાં હતું લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન x એન્ડ ડિવિઝનમાં x ત્યારે આપણને મળશે 1. જે આપણે ખાસ ધ્યાન રાખવાનું હતું કે અહીંયા જે ફંક્શન છે x એ જ અહીંયા હોવું જોઈએ ડિનોમિનેટરમાં પણ. હવે અહીંયા જો આપણે કમ્પેર કરીએ છીએ તો સાઇનની જોડે અહીંયા આપેલા છે આપણને 3x અને નીચે આપેલા છે x, એટલે બંને ડિફરન્ટ છે પરંતુ બંનેમાં ડિફરન્સ ખાલી કોન્સ્ટન્ટનો છે.
એટલે કે 3નો જ ડિફરન્સ છે. તો જો નીચે આપણે અહીંયા 3x કરી દઈએ તો આપણો એક્ઝામ્પલ આપેલું ફોર્મ્યુલા છે એની સાથે મેચ થઈને આપણે આગળ કરી શકીએ. તો એના માટે હવે કોન્સ્ટન્ટ જ્યારે પણ મિસિંગ હોય તો યુ કેન ઓલવેઝ એડ, એટલે કે અહીંયા 3x કરવા છે, એક્સની જગ્યાએ આપણે 3x કરવા છે તો શું કરવું પડશે? 3થી મલ્ટીપ્લાય કરવા પડશે. પરંતુ ખાલી મલ્ટીપ્લાય કરીએ એ તો નહીં ચાલે, એટલે બેલેન્સ રહે એના માટે આપણે શું કરવું પડશે? એક્સને 3થી મલ્ટીપ્લાય એઝ વેલ એઝ ડિવાઈડ પણ કરવા પડે. તો લેટ અસ સ્ટાર્ટ. લિમિટ x ટેન્સ ટુ 0, ન્યુમરેટર sin 3x. હવે x છે ત્યાં આપણે શું કરવું છે? 3થી ડિવાઈડ એઝ વેલ એઝ મલ્ટીપ્લાય. તો હવે અહીંયા આપણી જોડે 3/3 છે એટલે એ 1 થઈને આપેલા એક્ઝામ્પલ સાથે અહીંયા ટર્મ આપણું બેલેન્સ થશે. તો હવે આપણો એક્ઝામ્પલની અંદર આવ્યું ડિનોમિનેટરનો ડિનોમિનેટર 3, જેને આપણે ઓલવેઝ ન્યુમરેટરમાં લખી શકીએ. સો લિમિટ x ટેન્સ ટુ 0, ન્યુમરેટરમાં આવી જશે 3, તો આપણી જોડે બાકીનું ફંક્શન હશે sin 3x બાય 3x. તો હવે આપણી જોડે ટર્મ છે sin x બાય x જેવું જ, અહીંયા પણ x બાય x એટલે કે 3x બાય 3x જેવું. પરંતુ આપણી પાસે મલ્ટિપ્લિકેશનમાં 3 પણ છે, તો એ 3 જે આપેલા છે એને કોન્સ્ટન્ટ હોવાથી લિમિટ આપણે ખાલી આપેલા ફંક્શન પર અપ્લાય કરી શકીએ. કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ રહેશે. સો 3 લિમિટ x ટેન્સ ટુ 0, અહીં આવશે sin 3x બાય 3x. તો હવે જુઓ તમે, લિમિટ x ટેન્સ ટુ 0, sin x બાય x, એક્સની જગ્યાએ આપણને 3x આપેલા છે તો આપણને એમ થાય કે સ્ટેન્ડર્ડ ફોર્મ પ્રમાણે અહીંયા પણ 3x ટેન્સ ટુ 0 હોવા જોઈએ. પરંતુ કેમ કે x એ 0ની નજીકના નજીક જતા જાય છે તો એને કોઈ પણ કોન્સ્ટન્ટથી જ્યારે ફિક્સ કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય કરીએ છીએ, ધારો કે 3 ઇન્ટુ x, તો અહીં પણ એ વેલ્યુ 3 ઇન્ટુ 0 એટલે કે 0ની જ નજીક જતી જશે. એટલે x ટેન્સ ટુ 0 એ સેમ છે 3x ટેન્સ ટુ 0ની જેમ જ. સો અહીંયા આપણે લિમિટ વેલ્યુ sin x અપોન x તરીકે કન્સિડર કરીને અહીં 1 તરીકે લખી શકીએ. એટલે 3 ઇન્ટુ 1 કરતાં આપણને અહીંયા લિમિટ વેલ્યુ મળશે 3. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીં આપેલો છે લિમિટ x ટેન્સ ટુ 0, tan nx ડિવિઝનમાં tan mx. તો અહીંયા n અને m, અહીંયા જે n અને m આપેલા છે એ શું હશે? તો n અને m વિલ બી એની રિયલ નંબર. m જે છે ત્યાં 0 નહીં હોય, m ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કેમ કે નહીંતર પછી tan 0ની વેલ્યુ 0, ડિનોમિનેટરમાં 0 પોસિબલ નથી. સો અહીંયા આપણને આપેલા છે tan nx અપોન tan mx, ત્યાં n અને m કેન બી એની રિયલ નંબર. ત્યાં આગળ તમને એક ફિક્સ્ડ રિયલ નંબર, જે રીતે આગળના એક્ઝામ્પલમાં sin 3x આપેલું હતું એવી રીતે 3, 4 કોઈ પણ કોન્સ્ટન્ટ આપેલા હોઈ શકે. ઇન જનરલ આપણે અહીંયા n અને m લખેલા છે. તો જે રીતે આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું એવી જ રીતે ફોર્મ્યુલા યુઝ કરવી હોય તો આપણી જોડે તો એક જ છે, લિમિટ x ટેન્સ ટુ 0. કેમ કે tan ફંક્શન આપેલું છે, આપણે રિકોલ કરીશું tan ફંક્શનને ઇન્ક્લુડ કરતું આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ જે હતું tan x બાય x, અને ત્યારે આપણને લિમિટ વેલ્યુ મળે 1. સો અહીંયા લિમિટ x ટેન્સ ટુ 0, tan nx tan mx આપેલા છે, ડિવિઝનમાં આપણને જોઈએ સેમ અહીંયા જે હોય એવો જ નંબર, x હોય તો x જ, તો અહીંયા nxની જોડે આપણને nx જોઈ છે
mxની જોડે આપણને mx જોઈશે. તો જોઈએ આપણે એને કેવી રીતે બેલેન્સ કરીને કરીએ છીએ. સો અહીંયા આપણને ન્યુમરેટરમાં 10x આપેલા છે, એઝ ઇટ ઇઝ પહેલાં લખીએ છીએ. ડિનોમિનેટરની અંદર જે 10mx આપેલા છે એને પણ એઝ ઇટ ઇઝ લખી દઈએ. હવે ડિનોમિનેટરમાં આપણને બંનેમાં nx અને અહીંયા mx એવું જોઈશે, પરંતુ એ એમ જ પોસિબલ નહીં થાય. ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરીને ઇક્વેશન આપણું સેમ એઝ આ ટર્મ જે છે તે રહેવું જોઈએ. એટલે 10nx છે એની નીચે આપણે જો nx લખવું હોય પહેલાં આપણે x ઇન્ક્લુડ કરીએ, તો કેમ કે બંનેમાં xની જરૂર છે એટલે બંનેના ડિનોમિનેટર x આપણે આપી દઈએ તો ઇક્વેશન આપણું આ ફંક્શન જે છે એ આપણું સેમ જે રીતે આપેલું છે એવું જ રહેશે. હવે આપણને અહીંયા n જોઈએ છે મલ્ટિપ્લિકેશનમાં, તો આપણે n કેવી રીતે ઇન્ક્લુડ કરીશું? તો અહીંયા ધ્યાનથી n આપણે ઇન્ક્લુડ કરીશું. જો અહીંયા nથી મલ્ટીપ્લાય કરીએ છીએ xને તો સેમ વસ્તુ ડિવિઝનમાં આપણે લખી શકીએ, અને ડિવિઝન જે હોય ડિવિઝનનો ડિવિઝન એ આપણે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આવી જશે, એટલે એ અહીંયા આવશે આપણી જોડે n. ફરી સેમ વસ્તુ આપણે જો ડિનોમિનેટર માટે કરીએ છીએ તો અહીંયા આપણને જરૂર છે mx એટલે કે mની. તો કેમ કે m એક્સ્ટ્રા અહીંયા એડ કરેલા છે એટલે આપણને સેમ વસ્તુ જો અહીંયા mથી મલ્ટિપ્લિકેશન લખી દઈએ તો m એ કેન્સલ થશે, એટલે આપણી જોડે ટર્મ 10mx એવું વધશે. તો હવે આપણી સાથે ટર્મ છે લિમિટ x ટેન્સ ટુ 0. કોન્સ્ટન્ટ બંને આપેલા છે એને આપણે લખી દઈએ n/m અલગથી, અને પછી અહીંયા આપણી જોડે ટર્મ છે 10nx/nx અને અહીં છે 10mx/mx. તો અહીંયા જુઓ તમે 10x/x અને 10x/x એવા ટર્મ ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં હવે આપણી જોડે છે, પરંતુ ઇન એડિશન અહીંયા આપણી જોડે આગળ n/m છે. હવે n/m હતા આપણા કોઈ પણ કોન્સ્ટન્ટ્સ, તો કોન્સ્ટન્ટ્સ જે હોય એને આપણે લિમિટ અપ્લાય નથી કરતા, એને સેપરેટ રાખીને જે ફંક્શન આપણે આપેલા હોય ત્યાં જ ખાલી લિમિટ અપ્લાય કરી શકીએ છીએ. લિમિટ અપ્લાય કરવા જઈએ છીએ ત્યારે ન્યુમરેટર અને ડિનોમિનેટરને ડિવિઝનના વર્કિંગ રૂલ પ્રમાણે અલગ અલગ અપ્લાય કરી શકાય. સો અહીંયા આપણે આ જો ટર્મ આખું ફરીથી લખીએ તો કોન્સ્ટન્ટ n/m એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. ન્યુમરેટરની અંદર આપણને મળશે લિમિટ x ટેન્સ ટુ 0 10nx/nx. ડિનોમિનેટરમાં આપણને મળશે લિમિટ x ટેન્સ ટુ 0 10mx/mx. તો હવે કેમ કે nx અને nx અહીંયા x ટેન્સ ટુ 0 છે, તો x ટેન્સ ટુ 0 હોવાના લીધે એને જો કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય કરીએ છીએ n અથવા તો mથી, કોઈ પણ કોન્સ્ટન્ટથી, તો એની લિમિટ વેલ્યુ પણ 0 જ રહેશે. એટલે વર્કિંગ રૂલ લિમિટ x ટેન્સ ટુ 0 10x/x પ્રમાણે આ બંને ફંક્શનની અંદર લિમિટ વેલ્યુ 1 થશે. સો આપણો અહીંયા વધશે n/m, ન્યુમરેટરની લિમિટ વેલ્યુ 1, ડિનોમિનેટરમાં પણ લિમિટ વેલ્યુ 1, and 1/1 is 1. સો આપણને આન્સર મળશે n/m. તો અહીં આપણે જ્યારે પણ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સના લિમિટ ફંક્શન ફાઇન્ડ કરવાના હોય ત્યારે કાં તો ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટીનો યુઝ કરીને એને એક્સપાન્ડ કરીને સિમ્પ્લિફાઈડ કરવા પડે છે, કાં તો પછી વર્કિંગ રૂલ સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે મેચ કરવા માટે પણ આપણે કંઈક પ્રોસિજર કરીને
પછી એને સિમ્પ્લિફાઈડ કરવા પડે છે. થોડાક હજુ આગળ એક્ઝામ્પલ્સ લઈએ. સો અહીં એક્ઝામ્પલ છે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એ એક્સ પ્લસ બી એક્સ ડિનોમિનેટર ઇઝ એ એક્સ પ્લસ સાઇન બી એક્સ. તો અહીં પણ તમે જુઓ કે એ અને બી આપેલા છે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંને ટર્મની અંદર, જે એ અને બી ઓલવેઝ રિયલ નંબર્સ હશે, પરંતુ બંને એકસાથે 0 નહીં હોય. કેમ કે બંને જો એકસાથે 0 થશે તો ડિનોમિનેટરમાં 0 પ્લસ સાઇન 0 બી 0 થાય, એટલે 0 પ્લસ 0 0 વેલ્યુ થશે. એટલે એ અને બીમાંથી બંનેમાંથી એક સાથે એક નંબર 0 હોઈ શકે, બંને એકસાથે 0 નહીં હોય. અને એ કન્ડિશનને જો આપણે લખવી હોય તો આવી રીતે લખી શકાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોન ઇક્વલ ટુ 0. તો હવે અહીંયા સાઇન એ એક્સ પ્લસ બી એક્સ આપેલું છે, તો આને કન્ફ્યુઝન ના થાય કે સાઇન એ એક્સ પ્લસ બી એક્સ ઇઝ ડિફરન્ટ ફ્રોમ સાઇન એ એક્સ પ્લસ બી એક્સ. તો સાઇન એ એક્સ આખું અલગ ટર્મ છે, પ્લસ બી એક્સ એ આખું અલગ ટર્મ આપેલું છે. તો અહીંયા જોઈએ જેવી રીતે આગળ આપણે કર્યું હતું કે સાઇન 3x આપેલા હોય છે, ત્યારે આપણે અહીંયા 3x અને 3 કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય કે એડ કરીને આપણે સિમ્પ્લિફાઈડ કરીને સ્ટાન્ડર્ડ ફોર્મ જોડે સાઇન એક્સ બાય એક્સ જેવા ફોર્મેટ જોડે આપણે એને કમ્પેરિઝન કરીએ છીએ. તો એ પ્રમાણે અહીંયા કરવું હોય તો આપણે શું કરી શકાય, સૌપ્રથમ ન્યુમરેટરને અને ડિનોમિનેટરને બંનેને એક્સ વડે ડિવાઈડ કરી જોઈએ. સો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એ એક્સ પ્લસ બી એક્સ, ડિનોમિનેટર જે આપેલા છે એ એક્સ પ્લસ સાઇન બી એક્સ, અને બંનેના ડિનોમિનેટરમાં આપણે સેમ એટલે કે એક્સ ઇન્ક્લુડ કરીએ. તો હવે શું થાય છે કે જે રીતે આપણે ફ્રેક્શનના એડિશન કરીએ છીએ એ પ્રમાણે સાઇન એ એક્સ અને બી એક્સની નીચે એક્સને સેપરેટલી લખી શકીએ. અને એ જ રીતે ડિનોમિનેટરમાં પણ ઓબ્ઝર્વ કરો, ડિનોમિનેટરમાં પણ એ એક્સ બાય એક્સ પ્લસ સાઇન બી એક્સ બાય એક્સ આપણે એવું લખી શકીએ. સો લેટ અસ રાઇટ લિમિટ x tends to 0 sin ax by x plus bx by x. ડિનોમિનેટર એ જ રીતે થશે ax by x plus sin bx by x. સો અહીંયા જુઓ તમે x અને x કેન્સલ થશે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં સેમ ટર્મ હોવાના લીધે. એ જ રીતે અહીં પણ કેન્સલ થઈ શકે. તો બાકી જે વધે છે ટર્મ એની અંદર અહીં તો જુઓ બી અને એ જ છે, કોન્સ્ટન્ટ જ છે, તો ત્યાં તમે લિમિટ અપ્લાય કરો એનાથી કોઈ ફરક પડશે નહીં. પરંતુ અહીંયા જે આપણી જોડે ટર્મ આપેલું છે સાઇન એ એક્સ બાય એક્સ અને સાઇન બી એક્સ બાય એક્સ, તો ત્યાં જો ટ્રિગ્નોમેટ્રિક સ્ટાન્ડર્ડ ફોર્મનો યુઝ કરવા જઈએ તો એ ટર્મ થશે સાઇન એક્સ બાય એક્સ જેવું, જે આપણને અહીંયા એક્સ અને એક્સ બંને સેમ ટર્મ હોવા જોઈએ. તો એના માટે આપણે ફરીથી શું કરવું પડશે, અહીંયા જે એ આપેલા છે એનાથી ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરી દઈએ તો એક એ આપણે અહીંયા રાખી શકીએ અને બીજા એ અહીંયા. સેમ ડિનોમિનેટરની અંદર સાઇન બી એક્સ છે, તો અહીંયા જો આપણે બી મૂકવા હોય તો બીજા એક બી આપણે અહીંયા પણ રાખવા પડે, તો જ આપણું જે ફંક્શન છે એ આપેલા ફંક્શન સાથે બેલેન્સ કરશે. તો હવે આપણે જોઈએ આપણું જે બી ટર્મ અહીંયા વધે છે એ ફરીથી લખી લઈએ. લિમિટ x ટેન્સ ટુ 0 a
sin ax by x plus b. Denominator a plus sin bx by bx into b. તો હવે આપણે ન્યુમરેટર અને ડિનોમિનેટરને ડિવિઝનવાળા વર્કિંગ રૂલ પ્રમાણે લિમિટ સેપરેટલી આપી શકીએ. એટલે એ જો આપવા જઈએ તો આપણે લખી શકીએ લિમિટ x ટેન્સ ટુ 0 a sin ax by ax plus b. અને એ જ રીતે ડિનોમિનેટર બનશે લિમિટ x ટેન્સ ટુ 0 a plus sin bx by bx into b. તો અહીં તમે જોશો કે બંનેને આપણે સેપરેટ લિમિટ આપી દીધી છે. હવે એના પછી કેમ કે અંદર પણ આપણા બ્રેકેટમાં જેની પર લિમિટ અપ્લાય કરી છે એમાં એડિશનથી સેપરેટ થયેલા બંનેમાં બે બે ટર્મ છે 1 એન્ડ 2. તો એડિશનવાળા વર્કિંગ રૂલ પ્રમાણે લિમિટ આપણે બંને ઉપર સેપરેટ કરી શકાય, પરંતુ હંમેશા લિમિટ જ્યારે કોન્સ્ટન્ટ નંબર પર અપ્લાય થાય છે એટલે કે આપણને આવું ફંક્શન લિમિટ x ટેન્સ ટુ a જ્યાં k એની કોન્સ્ટન્ટ આપેલું હોય ત્યારે લિમિટ વેલ્યુ એ કોન્સ્ટન્ટ જ રહેશે એઝ ઇટ ઇઝ, એટલે કે એના પર લિમિટની કોઈ અસર થશે નહીં. તો એ પ્રમાણે અહીં જ્યારે લિમિટ અપ્લાય થશે તો અહીંયા આપણને b અને a ખાલી કોન્સ્ટન્ટ એકલા જ ટર્મ આપેલા છે એટલે ત્યાં લિમિટ x ટેન્સ ટુ 0 b એ b જ રહેશે. અહીં પણ લિમિટ x ટેન્સ ટુ 0 a એ જ રહેશે. એટલે કે અહીંયા આપણે લિમિટ ખાલી આ ટર્મ અને આ ટર્મ એ બંને ટર્મ ઉપર જ આપણે અપ્લાય કરવાની છે. સો લિમિટ x ટેન્સ ટુ 0 a sin ax by ax plus b and a plus limit x tends to 0 sin bx by bx into b. અગેન હજુ જ્યાં લિમિટવાળા ટર્મ્સ છે ત્યાં જુઓ તો લિમિટ ઓફ a ઇન્ટુ સાઇન ax બાય ax, તો એ જ્યાં મલ્ટિપ્લિકેશનમાં આપેલા છે એ પણ એઝ ઇટ ઇઝ રહેશે અને લિમિટ અહીંયા ડાયરેક્ટલી અંદરના ટર્મ્સ પર જ અપ્લાય થશે અને એ જ રીતે અહીં પણ b એઝ ઇટ ઇઝ રહેશે. સો ફરીથી જો લખીએ છીએ તો a ઇન્ટુ લિમિટ x ટેન્સ ટુ 0 sin ax by ax plus b. ડિનોમિનેટર થશે a plus લિમિટ x ટેન્સ ટુ 0 sin bx by bx ઇન્ટુ અહીંયા જે b છે એને આપણે આગળની સાઈડ મલ્ટિપ્લિકેશનમાં લખી શકીએ. તો હવે તમે જુઓ આપણી જોડે ટર્મ છે લિમિટ x ટેન્સ ટુ 0 sin ax અપોન ax અને લિમિટ x ટેન્સ ટુ 0 sin bx બાય bx. તો વર્કિંગ રૂલ આપણા લિમિટના સ્ટેન્ડર્ડ ફોર્મ પ્રમાણે લિમિટ x ટેન્સ ટુ 0 sin x બાય x હશે ત્યારે લિમિટ વેલ્યુ આપણને 1 મળશે. તો અહીં પણ આપણને લિમિટ વેલ્યુ જે બંને ટર્મ્સ છે ત્યાં 1 મૂકી દઈએ. સો a ઇન્ટુ લિમિટ વેલ્યુ 1 પ્લસ b ડિનોમિનેટર a પ્લસ
બી ઇન્ટુ લિમિટ વેલ્યુ છે 1. a into 1 is a, b into 1 is b. સો આપણી જોડે ન્યુમરેટર બનશે a પ્લસ બી, ડિનોમિનેટર પણ બનશે a પ્લસ બી, એટલે કે બંને સેમ છે, ન્યુમરેટર અને ડિનોમિનેટર કેન્સલ થશે એટલે આપણને ફાઇનલ આન્સર મળશે 1. લિમિટ x ટેન્સ ટુ 0 1 માઇનસ કોસ એક્સ એન્ડ ડિનોમિનેટરમાં એક્સ સ્ક્વેર. તો અહીંયા હવે આપણને કોસ ટર્મ આપેલું છે અને ડિનોમિનેટરમાં એક્સ સ્ક્વેર આપેલા છે. આપણા જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એ પ્રમાણે આપણી જોડે સાઇન એક્સ બાય એક્સ અથવા તો ટેન એક્સ બાય એક્સ આવા જ્યારે ટર્મ હોય ત્યારે આપણને લિમિટ વેલ્યુ ખ્યાલ છે, પણ અહીંયા બંનેમાંથી એક પણ ટર્મ આપેલું નથી. તો ઓબ્વિયસલી ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટીનો યુઝ કરીને આપણે એને સોર્ટ કરવું પડશે. તો સૌથી સિમ્પલ જે ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટી સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. આના આધારે આપણે હંમેશા 1 માઇનસ કોસ એક્સ જે છે એને ટ્રાય કરીએ સાઇન એક્સની અંદર કન્વર્ટ કરવાનો. તો એના માટે અહીંયા જોઈએ કે સાઇન સ્ક્વેર એક્સ જો લાવવું હશે તો આપણી જોડે ટર્મ હોવું જોઈએ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. તો અહીંયા બેલેન્સ 1 માઇનસ કોસ એક્સ છે અને 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સની અંદર કન્વર્ટ કરવું હોય તો આ જે ટર્મ આપેલું છે એને આપણે 1 પ્લસ કોસ એક્સથી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી શકીએ. તો ત્યારે શું થશે 1 માઇનસ કોસ એક્સ, એની જગ્યાએ 1, બીની જગ્યાએ કોસ એક્સ એન્ડ 1 પ્લસ કોસ એક્સ એ આપણને આપશે 1 સ્ક્વેર એટલે કે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, જે આપણે લખી શકીએ સાઇન સ્ક્વેર એક્સ. ફરીથી અહીંયા લખી લઈએ ટર્મ ડિવાઈડ એન્ડ મલ્ટીપ્લાય બાય 1 પ્લસ કોસ એક્સ કરીને. સો અહીં થશે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 માઇનસ કોસ એક્સ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. આ જ ટર્મને આપણે ડિવાઈડ મલ્ટીપ્લાય કરવાનું છે 1 પ્લસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સથી. સો અહીંયા હવે 1 માઇનસ કોસ એક્સ છે અને 1 પ્લસ કોસ એક્સ છે એટલે a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી પ્રમાણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ફોર્મ્યુલાનો જો યુઝ કરીએ તો ત્યાં આપણે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 a સ્ક્વેર એટલે કે 1 સ્ક્વેર દેટ ઇઝ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ ડિવિઝનમાં એક્સ સ્ક્વેર એવું લખી દઈએ અને હવે આપણી જોડે અહીંયા જે 1 પ્લસ કોસ એક્સ વધ્યા છે તેને અલગથી લખી દઈએ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ. હવે અહીંયા જોશો 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ છે જે આપણા થઈ જશે સાઇન સ્ક્વેર એક્સ. સો લિમિટ x tends to 0 sin square x by x square into 1 upon 1 plus cos x. તો હવે અહીંયા sin x પણ આપણી પાસે 2 ટાઈમ છે અને x પણ સ્ક્વેર સાથે જ છે તો એને આપણે હોલ સ્ક્વેર તરીકે રિપ્રેઝેન્ટ કરી શકીએ. લિમિટ x ટેન્સ ટુ 0 sin x by x whole square and 1 upon 1 plus cos x as it is. હવે આપણે શું કરીશું મલ્ટિપ્લિકેશનમાં જે પણ ટર્મ છે sin x by x નો સ્ક્વેર અને 1 upon 1 plus cos x એ બંનેને લિમિટ મલ્ટિપ્લિકેશન વર્કિંગ રૂલ પ્રમાણે સેપરેટલી એપ્લાય કરી દઈશું. સો અહીં થશે લિમિટ x ટેન્સ ટુ 0 sin x by x whole square into limit x tends to 0 1 by 1 plus cos x.
તો અહીંયા જોઈએ સાઇન એક્સ બાય એક્સ, તો આપણા લિમિટના રૂલ પ્રમાણે સાઇન એક્સ બાય એક્સ જ્યારે એક્સ ટેન્સ ટુ 0 હોય ત્યારે લિમિટ વેલ્યુ 1 આપે છે. સ્ક્વેર છે પરંતુ અગેન મલ્ટિપ્લિકેશન માટે વર્કિંગ રૂલ છે, તો એ પ્રમાણે અહીં પણ 1નો સ્ક્વેર થશે. કોસ એક્સ, તો એક્સની જગ્યાએ 0 જ્યારે રિપ્લેસ કરીએ ત્યારે કોસ 0ની વેલ્યુ 1, એટલે ડિનોમિનેટર નોન ઝીરો મળે છે. એટલે ત્યાં આપણે એક્સની જગ્યાએ 0 રિપ્લેસ કરીને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો અહીંયા આપણે રિપ્લેસ કરી દઈશું એક્સની જગ્યાએ 0, સો આપણી પાસે થશે હવે 1 અપોન 1 પ્લસ કોસ 0, અને કોસ 0ની વેલ્યુ 1 મૂકી દો. સો 1 સ્ક્વેર ઇઝ 1, મલ્ટિપ્લિકેશનમાં છે એટલે આપણી જોડે ખાલી 1 અપોન 1 પ્લસ 1 એવું જ વધશે, અને ત્યાંથી આપણને આન્સર મળશે 1/2. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0, એક્સ સ્ક્વેર ડિવિઝનમાં સાઇન સ્ક્વેર એક્સ પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. તો અગેઇન અહીંયા આપણી પાસે કોસ સ્ક્વેર એક્સવાળું ટર્મ છે, સાઇન સ્ક્વેર એક્સનું ટર્મ જે છે, પણ ત્યાં ડિવિઝનમાં એક્સ નથી, પરંતુ આપણે જોઈએ છે કે ઉપર અહીંયા એક્સ સ્ક્વેર આપેલા છે. જો ડાયરેક્ટ એક્સ ટેન્સ ટુ 0 એટલે કે એક્સની જગ્યાએ 0 રિપ્લેસ કરવા જશો તો સાઇન 0ની વેલ્યુ 0 થશે, પ્લસ એક્સ સ્ક્વેર છે એટલે એ 0 ટર્મના લીધે ડિનોમિનેટર આખો 0 થઈ જશે, એટલે કે ડિનોમિનેટર 0 થવાના લીધે આપણે ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન કરી શકીશું નહીં. તો આ કેસમાં આપણે થોડુંક સિમ્પ્લિફાઈડ કરીશું, કેમ કે આપણને સાઇન સ્ક્વેર એક્સ ટર્મ આપેલા છે, એટલે સાઇન સ્ક્વેર એક્સની નીચે જો એક્સ સ્ક્વેર એવું ટર્મ આપેલું હોય તો એને સિમ્પ્લિફાઈડ કરતાં આપણને સાઇન એક્સ બાય એક્સનો હોલ સ્ક્વેર એવું ટર્મ મળી જાય. તો આ સેટ કરવા માટે આપણે શું કરીશું, ડિનોમિનેટરને એક્સ સ્ક્વેરથી ડિવાઈડ કરી દઈશું, પરંતુ ખાલી ડિનોમિનેટરને એક્સ સ્ક્વેરથી ડિવાઈડ ન કરી શકાય, તો એના માટે આપણે ન્યુમરેટર એઝ વેલ એઝ ડિનોમિનેટરને એક્સ સ્ક્વેરથી ડિવાઈડ કરી દઈશું. સો લિમિટ એક્સ ટેન્સ ટુ 0, એક્સ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ બાય એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર આખા જ્યારે ડિનોમિનેટરમાં લખીએ છીએ ત્યારે બંનેની નીચે સેપરેટ આપણે એને કરી શકીએ, તો એ ડાયરેક્ટલી કરી દઈએ છીએ. એક્સ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ એન્ડ ડિવાઈડ બાય એક્સ સ્ક્વેર. તો અહીંયા ન્યુમરેટર તમે જોશો તો એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર કેન્સલ થશે, એટલે ખાલી 1 વધશે, અને ડિનોમિનેટરમાં જે એક્સ સ્ક્વેર ટર્મ છે અહીંયા સેકન્ડ ટર્મની અંદર એ પણ કેન્સલ થશે, એટલે ત્યાં ખાલી કોસ સ્ક્વેર એક્સ વધશે. ફરીથી આખું ટર્મ લખી લઈએ આપણે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0, 1 સાઇન એક્સનો સ્ક્વેર અને નીચે એક્સનો સ્ક્વેર, તો એને આપણે લખી શકીએ સાઇન એક્સ બાય એક્સનો હોલ સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એક્સ. તો અગેઇન આપણે જોઈએ છીએ સાઇન એક્સ બાય એક્સ હોય ત્યારે આપણને લિમિટ ખબર છે, એટલે ડિવિઝનના રૂલ પ્રમાણે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઓફ 1 એ 1 જ રહેશે, અને ડિનોમિનેટરની લિમિટ જ્યારે હશે ત્યારે આપણે શું કરીશું, બંને જે ટર્મ છે સાઇન એક્સ બાય એક્સનો હોલ સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એક્સ એ બંનેને આપણે સેપરેટલી લિમિટ અપ્લાય કરી દઈશું. સો અહીં આપણી જોડે 1 બાય લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ બાય એક્સ સ્ક્વેર પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 કોસ સ્ક્વેર આવું ટર્મ મળશે. સાઇન એક્સ બાય એક્સની લિમિટ 1 છે અને એનો જ સ્ક્વેર છે, તો ત્યાં પણ 1નો સ્ક્વેર. સો ઇટ ઇઝ 1, 1 સ્ક્વેર ઇઝ અગેઇન 1. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 કોસ સ્ક્વેર એક્સ, તો ત્યાં આગળ આપણે કોસ ફંક્શન છે, કોસ 0ની વેલ્યુ 1 થશે, એટલે ડાયરેક્ટ ત્યાં રિપ્લેસમેન્ટ કરી શકીએ. કોસ 0, કોસ 0ની વેલ્યુ 1 થશે,
એટલે 1નો સ્ક્વેર અગેન 1. સો આન્સર તમને અહીંયા મળશે 1/2. અહીંયા જુઓ તમે સેમ એક્ઝામ્પલ તમે અલગ રીતે બી થોડો કેલ્ક્યુલેટ કરી શકો. અહીંયા આપણે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં બંને x² થી ડિવાઈડ કર્યા છે, સેમ ટર્મ x². એની જગ્યાએ આ જ એક્ઝામ્પલ તમે નવેસરથી જો જુઓ છો તો એવું કહી શકાય ન્યુમરેટરમાં જે x² છે એને આપણે ન્યુમરેટરમાંથી, એટલે કે હંમેશા આપણે લખી શકીએ a હોય ત્યાં 1/a, ડિનોમિનેટરનો ડિનોમિનેટર ઇઝ ન્યુમરેટરમાં. તો અહીંયા ન્યુમરેટરમાંથી ડિનોમિનેટરમાં લઈ શકાય, એટલે કે x² છે ત્યાં કંઈ જ નહીં વધે એટલે 1, અને એ x² આખા ડિનોમિનેટરની નીચે એટલે કે અહીંયા આવી જશે, તો પણ તમને સેમ જ કેલ્ક્યુલેશન મળશે. એટલે એક જ એક્ઝામ્પલ ફોર્મ્યુલાનો યુઝ કરીને અથવા તો એક કરતાં વધારે મેથડથી સિમ્પ્લિફાઈડ થતો હોય એવું બની શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ, લિમિટ x ટેન્સ ટુ 0, 3 sin x માઇનસ sin 3x ડિવાઈડ બાય x³. તો અહીં અગેઇન આપણી પાસે 3 sin x માઇનસ sin 3x, એટલે બંનેમાં સાઇનના ટર્મ તો સિંગલ જ છે, એક જ ટર્મ છે, પરંતુ નીચે ડિનોમિનેટરમાં આપણી જોડે એક્સની 3 પાવર છે. હવે ડિનોમિનેટરમાં x છે 0 છે, એટલે અગેઇન ટર્મ તો તમારું ઇનડિટર્મિનેટ ફોર્મ જ થશે. એટલે હવે આપણે સિમ્પ્લિફાઈડ કરવા માટે x³ છે તો એક x જો બંનેની નીચે લખી દઈએ છીએ તો પણ આપણી જોડે બીજા x² વધશે, તો એને પણ મેનેજ આપણે કરવા પડશે. તો જો થોડુંક આપણે વિચારીએ તો આપણી પાસે sin 3x મલ્ટિપલ સબમલ્ટિપલની ફોર્મ્યુલા જે તમે ટ્રિગ્નોમેટ્રી ચેપ્ટરની અંદર ભણ્યા હશો, તો રિકોલ કરો એ ફોર્મ્યુલા. sin 3x ઇઝ ઇક્વલ ટુ 3 sin x માઇનસ 4 sin cube x. તો આ આઈડેન્ટિટીનો જો યુઝ કરીએ છીએ તો અહીંયા આપણે રિપ્લેસ કરીશું sin 3x ને 3 sin x માઇનસ 4 sin cube x થી. તો રિપ્લેસ કરીએ પહેલાં. લિમિટ x ટેન્સ ટુ 0, 3 sin x માઇનસ sin 3x ને આપણે આ બે ટર્મથી રિપ્લેસ કરવાના છે. તો આગળ હવે માઇનસ sin 3x હતા, તો માઇનસ sin 3x હોવાના લીધે અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ સાઇન થઈ જશે. તો અહીંયા આપણે લખીશું 3 sin x પ્લસ 4 sin cube x, એન્ડ ડિનોમિનેટરમાં આપણી જોડે હશે x³. એટલે હવે sin 3x વાળી જો ફોર્મ્યુલા યુઝ કરી છે એના લીધે શું થયું, આપણા ટર્મની અંદર sin cube x એટલે કે 3 પાવરવાળું ટર્મ ઇન્ક્લુડ થઈ ગયું, અને હવે અહીંયા નીચે પણ આપણને 3 પાવરવાળું ટર્મ એટલે કે x³ આપેલા હતા. અહીંયા જુઓ 3 sin x છે અને અહીંયા આપણા ઇન્ક્લુડ થયા માઇનસ sin 3x. સો 3 sin x માઇનસ 3 sin x કેન્સલ કરશે, તો આપણી પાસે હવે વધશે લિમિટ x ટેન્સ ટુ 0, 4 sin cube x એન્ડ ડિવિઝનમાં x³. તો અગેઇન 4 કોન્સ્ટન્ટ છે એટલે આપણી પાસે sin cube x અને ડિવિઝનમાં x³ એવું ટર્મ રહેશે. જો 4ને આપણે કોન્સ્ટન્ટ તરીકે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ તો આપણી જોડે હવે વધશે લિમિટ x ટેન્સ ટુ 0, sin x, બંનેમાં કેમ કે સેમ પાવર ક્યુબ છે એટલે એ 3 પાવરને આપણે કોમન તરીકે ઉપર લખી દઈશું, sin x બાય x રેઝ ટુ 3. તો અગેઇન લિમિટ x ટેન્સ ટુ 0, sin x બાય x, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનના સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે sin x બાય x એટ 0 લિમિટ વેલ્યુ મળશે 1. તો અહીંયા આપણને મળશે 4 ઇન્ટુ 1 ક્યુબ, એટલે આન્સર આપણો ફાઇનલ શું હશે, 4 into 1, that is 4. Next example, limit x tends to 0, cos 5x minus cos 7x and division માં sin x. તો અગેઇન cos 5x અને cos 7x છે, અને આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે sin x અથવા તો tan x હોય તો આપણે એને મેનેજ કરી શકીએ
તો cos 5x અને cos 7x વાળા જે ન્યુમરેટરમાં ટર્મ છે એને આપણે sin x ટર્મ ઇન્ક્લુડ થાય એવી રીતે આઈડેન્ટિટીનો યુઝ કરીને સિમ્પ્લિફાઈડ કરવાનો ટ્રાય કરીશું. બીજું sin x જે ટર્મ છે પણ એની સાથે આપણને ડિવિઝનમાં x ટર્મ જોઈએ એ પણ આપેલા નથી, તો એને આપણે પહેલાં શું કરીશું, cos x વાળા જે ટર્મ છે એને sin x માં કન્વર્ટ કરવાનો ટ્રાય કરીશું. તો એ કન્વર્ઝન કેવી રીતે થઈ શકે, તો અગેન આપણે જશું આપણા યુનિટ 2 ટ્રિગ્નોમેટ્રી ઉપર અને ત્યાં જે આપણે ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા ભણ્યા હતા એ ફોર્મ્યુલા રિકોલ કરવી પડશે કે cos a માઇનસ cos b. તો અહીંયા આપણે લખી દઈશું ફોર્મ્યુલા cos a માઇનસ cos b. તો આ ફોર્મ્યુલા પ્રમાણે શોર્ટમાં જો આપણે યાદ રાખીએ તો c માઇનસ c ઇઝ માઇનસ 2ss. s સ્ટેન્ડ્સ ફોર સાઇન, c સ્ટેન્ડ્સ ફોર cos. તો અહીંયા આપણું ફોર્મ્યુલા હતું માઇનસ 2 સાઇન અને અહીંયા આપણો એંગલ બનશે a અને b નો એડિશન બાય 2 એન્ડ સબટ્રેક્શન બાય 2. તો આ ફોર્મ્યુલા સાથે જો અહીંયા કમ્પેરિઝન કરવા જઈએ છીએ તો cos a માઇનસ cos b, અહીંયા આપણા a 5x અને b 7x છે. તો આ આઈડેન્ટિટી રીરાઇટ કરીને લખી લો, લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ 2 સાઇન a પ્લસ b એટલે કે અહીંયા આપણને મળશે 5x પ્લસ 7x બાય 2, then again sin a minus b એટલે કે 5x minus 7x by 2. ડિવિઝનને આપણે હમણાં એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. આ જે ટર્મ્સ છે 5x પ્લસ 7x, 5x માઇનસ 7x વાળા એને આપણે સિમ્પ્લિફાઈડ કરીને લખી દઈએ. લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ 2 સાઇન 5x પ્લસ 7x it is 12x divided by 2. So 12x by 2 that is 6x. Again sin 5x minus 7x. 5x minus 7x it is minus 2x divided by 2. So ત્યાં થશે minus x. ડિવિઝનમાં અહીંયા છે sin x. અગેન લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ 2 સાઇન 6x. હવે અહીંયા આપણને આપેલા છે સાઇન માઇનસ x. તો ઇવન અને ઓડ ફંક્શન જો તમને યાદ હોય તો સાઇન ફંક્શન એ ઓડ ફંક્શન છે અને એટલે ત્યાં આપણને સાઇન માઇનસ એક્સ હોય તો માઇનસ સાઇન એક્સ એવું મળે. તો એ જ રીતે અહીંયા સાઇન માઇનસ એક્સ છે ત્યાં આપણે જો માઇનસ સાઇન એક્સ લખીએ તો અહીંયા આપણે લખીશું સાઇન એક્સ એન્ડ માઇનસ સાઇનને આપણે અહીંયા બહાર એટલે કે આ માઇનસ સાઇન સાથે જો કમ્બાઈન કરી લઈએ તો બંને માઇનસ સાઇન મળીને આપણને પ્લસ સાઇન મળશે. ડિનોમિનેટર આપણો છે સાઇન એક્સ. હવે અહીંયા આપણને સાઇન એક્સ ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેમાં હોવાથી જો કેન્સલ કરીએ છીએ તો આપણું ટર્મ વધે છે લિમિટ x ટેન્સ ટુ 0 2 ઇન્ટુ સાઇન 6x. તો હવે પહેલી નજરે જોતાં એવું લાગે કે સાઇન એક્સવાળું ટર્મ છે પણ નીચે એક્સ નથી, પરંતુ જરૂરી નથી કે એ જ ટ્રિગ્નોમેટ્રિક આઈડેન્ટિટી એટલે કે સાઇન એક્સ બાય એક્સ એટ એક્સ ટેન્સ ટુ 0 એનો જ યુઝ કરવો. બરાબર. તો અહીંયા સાઇન 6x છે ત્યાં આપણે શું કરીશું, ડાયરેક્ટલી એક્સની જગ્યાએ 0 રિપ્લેસ કરી દઈશું.
સો 2 sin 6 into 0. 2 as it is રહેશે being constant. સો અહીંયા આપણી પાસે છે 2 into sin 0 અને sin 0 ની વેલ્યુ 0 થશે. સો 2 into 0 અને સો આપણને ફાઇનલ આન્સર મળશે 0. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે અહીંયા ડિપ્લોમા મેથેમેટિક્સના અભ્યાસક્રમનું લિમિટ યુનિટ 5 ચેપ્ટર જે છે એ અહીંયા સંપૂર્ણ રીતે કવર કરી લીધેલું છે. આ કેલ્ક્યુલસની અંદર આગળ જે તમને સેમેસ્ટર 2ના અભ્યાસક્રમમાં આવે છે ડિફરન્સિએશન એટલે કે વિકલન અને સરવાળાથી સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનના ચેપ્ટર માટે ખૂબ જ મહત્ત્વનું બેઝિક ચેપ્ટર છે અને એને ધ્યાનમાં રાખીને જ દરેક ટૉપિકને મેં ખૂબ જ સચોટતાપૂર્વક આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. આશા રાખું છું કે એ આપણને આગળના પ્રેક્ટિસમાં અને અભ્યાસક્રમમાં ખૂબ જ હેલ્પફુલ થશે. આગળ સર્વેને અભ્યાસ માટે ઓલ ધ બેસ્ટ. આશા રાખીએ કે ફરી મળીએ બીજા કોઈ વિષય સાથે અને ત્યાં સુધી જય હિન્દ.